ખેડૂતો માટે મોટી જાહેરાત. હપ્તો નથી આવે તો કરો આ કામ. દેવા માફી અંગે ફેસલો. આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર. મધ્યમ વર્ગના લોકોને થશે ફાયદો. રાજ્યના લોકો માટે નવી યોજના. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. ખેડૂતોની હપ્તા વગર 36,000 રૂપિયા. ગોંડલ માર્કેટમાં કેશિયર કેરીનું આગમન. વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. પોલીસ ભરતીને લઈને નવું ખેડૂતો માટે મોટી જાહેરાત. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી વધારાની ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ ઘઉંની MSP 150 રૂપિયાથી લઈને 175 રૂપિયા સુધી થઈ શકે છે. લઘુત્તમ ટેકાના ભાવમાં 3%થી 10% વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની MSP 2300 રૂપિયા સુધી થઈ શકે છે, જ્યારે હાલમાં ઘઉંની MSP 2125 રૂપિયા છે. મસૂરની MSP 10% સુધી વધારી શકાય છે. હપ્તો નથી આવે તો કરો આ કામ. 28 ફેબ્રુઆરી 2024ના દિવસમાં લગભગ 12 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયાનો 16મો હપ્તો જમા કરવામાં આવ્યો છે. તેમજ જે ખેડૂતોને 2,000 રૂપિયાનો 15મો હપ્તો નથી મળ્યો તેવા ખેડૂતોના ખાતામાં 15મો અને 16મો હપ્તો એમ એક સાથે એટલે કે ટોટલ 4,000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જ્યારે જે ખેડૂતોના બેંક ખાતામાં આ બંને હપ્તા જમા નથી થયા તેવા તમામ ખેડૂત મિત્રો KYC કરાવીને આ બંને હપ્તા મેળવી શકે છે. જેના માટે તમારે pmkisangovernment.in પર જઈને સાઇટ પર જમણી બાજુ આવેલા KYC પર ક્લિક કરવું પડશે. દેવા માફી અંગે ફેસલો. ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી. જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફ લઈને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જ્યારે છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું? આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર. જો તમે પણ આધાર કાર્ડ ધારક છો તો તમારા માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે આધાર કાર્ડમાં ડોક્યુમેન્ટ્સને ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સમય મર્યાદા 14 જૂન 2024 સુધી લંબાવી દેવાઈ છે. અગાઉ આ સમય મર્યાદા 14 માર્ચ 2024 હતી. આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારા આધાર કાર્ડમાં તમારું સરનામું, મોબાઈલ નંબર અને અન્ય માહિતી અપડેટ કરવા માટે વધારાના 4 મહિનાનો સમય છે. મધ્યમ વર્ગના લોકોને થશે ફાયદો. સામાન્ય જનતા માટે સારા સમાચાર આવ્યા છે. અમૂલ અને સાબર બ્રાન્ડે તેના ઘીના ભાવમાં ઘટાડો કર્યો છે. બંને બ્રાન્ડમાં ટીમા પ્રતિ કિલો 25 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ સિવાય 15 કિલોના ડબ્બામાં 375 રૂપિયાનો ઘટાડો કરાયો છે. 15 કિલો ઘીનો ડબ્બો જે અગાઉ ₹9,220 રૂપિયામાં મળતો હતો તેને હવે ₹8,845માં મળશે. ઘીના ઘટાડેલા નવા ભાવ 14 માર્ચથી અમલમાં આવશે. રાજ્યના લોકો માટે નવી યોજના. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલાઓને 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે ચંડીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટનું શરૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. અકસ્માતના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કારાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1231 રૂપિયા ભાવ મળ્યો રહ્યો. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ 1,351 રૂપિયાનો લઈને 1,441 રૂપિયા સુધીનો નોંધાયો હતો. આજે કપાસની 275 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1,060 રૂપિયાથી લઈને 1,350 રૂપિયા સુધીનો બોલાયો હતો. ખેડૂતોને હપ્તા વગર 36,000 રૂપિયા. આ યોજના દ્વારા કામ ઘરોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાના પેન્શનની સુવિધા મળે છે. આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડી રકમનું રોકાણ કરવું પડશે. આ રકમ 15થી 200 રૂપિયાની વચ્ચે રહી છે. આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શનની સુવિધા મળશે. એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. જેથી જે ખેડૂત મિત્રો દર મહિને 3,000 રૂપિયાની સહાય મેળવવા માંગતા હોય તો તેવા તમામ ખેડૂત મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને આ યોજનામાં અરજી કરી શકે છે. ગોંડલ માર્કેટ કેસર કેરીનું આગમન. ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે અને આ કેસર કેરી ઉના પંથકમાંથી આવી રહી છે. જેના 10 કિલોના બોક્સનો ભાવ ₹1900 રૂપિયાથી લઈને 3,000 રૂપિયા સુધીનો બોલાયો છે. જ્યારે આ વર્ષે કેસર કેરીની સિઝનની 1 સપ્તાહ મોડો પ્રારંભ થયો છે. વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફૂડ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે. આ વર્ષે પણ કેસર કેરીના શ્રી ગણેશ થયા છે. ત્યારે આજે રાજકોટ ગોંડલ માર્કેટમાં 200 બોક્સની આવક થઈ હતી. ગત વર્ષ કરતાં ખેડૂતોને કેસર કેરીના ભાવ સારા મળ્યા છે.
ગત વર્ષની વાત કરીએ તો 10 કિલો કેરીના બોક્સના ખેડૂતોને 1800થી 2100 રૂપિયાનો ભાવ મળ્યો હતો, જેને સરખામણીએ આ વર્ષે ભાવ સારા મળ્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કામના સમાચાર. ગુજરાતમાં ધોરણ 9 થી 12માં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં વિદ્યાર્થીઓને મફત પરિવહન સેવા આપવામાં આવે છે. પહેલાં આ સેવા ધોરણ 1 થી 8 વિદ્યાર્થીઓને મળતી હતી. જે વિદ્યાર્થીઓ શાળાથી 5 કિલોમીટરથી વધારે દૂર રહેતા હોય તેમને આ યોજનાનો લાભ મળશે. આ યોજના માટે બાળક દીઠ પ્રતિ મહિને 100 રૂપિયાનો અપાશે. આ યોજનામાં અમલ 2024-25ના શૈક્ષણિક વર્ષથી શરૂ કરાશે, જેનાથી શાળાથી દૂર રહેતા વિદ્યાર્થીઓને ફાયદો થશે. પોલીસ ભરતીને લઈને નવું અપડેટ. આગામી સમયમાં 12,472 ખાલી જગ્યાઓ પર પોલીસની ભરતી થનાર છે અને આ જાહેરાત થોડા દિવસ પહેલાં જાહેર કરવામાં આવી હતી. ભરતીને લઈ ઓનલાઈન અરજી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તારીખ 4/4/2024થી 30/4/2024 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ઉમેદવારની લાયકાત મુજબ કોન્સ્ટેબલ માટે ધોરણ 12 પાસ અને પીએસઆઈ માટે ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ.